સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ હવે 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે. ચોમાસુ સક્રિય થતાં દેશમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અરબ સાગરમાં સાયક્લોનની સર્ક્યુલેશનના કારણે અરબ સાગર પર સક્રિય થશે અને તારીખ 19મી 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ભાવનગર, મહુવા, ઉના વગેરે ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંતમાં ભારે વરસાદની આગાહી. અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદી ઝાપટા રહેશે. તારીખ 6થી 12માં વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. તારીખ 19મી 22માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે. 17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે. તારીખ 13મી 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે, એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવું નથી.